Hello everyone, this is Pradeep Sajitra and today we are going to continue our unit The Human Robot. In last lecture we had seen Mr. Prem Chopra bought a robot from the Super Robot Plaza. Then he used his robot for his household work. Then he has an idea to take more advantage of this robot by stealing precious things કે પછી તેને કિંમતી વસ્તુઓ ચોરવાનો અથવા તો ચોરી કરીને વધારે તેનો ફાયદો ઉઠાવવાનો વિચાર આવે છે. Then he ordered Ramsey to steal a necklace from a jeweler. Then Ramsey went into the shop and then with his metallic palm he got a necklace into his storage unit કે તેના મેટાલિક પામની મદદથી એના સ્ટોરેજ યુનિટમાં તે નેકલેસ લઈ લે છે વિધાઉટ ક્લિંક ઓર અ જિંગલ એક પણ અવાજ આવ્યા વગર એન્ડ નોબડી ટુક નોટિસ અને તેના પર કોઈનું પણ ધ્યાન પડતું નથી. તો અહીંયા સુધી આપણે યુનિટ જોયેલું કે પ્રેમ ચોપરા છે હવે તેની પાસે ચોરી કરાવડાવે છે અને ફર્સ્ટ એની ચોરી થાય છે જ્વેલર્સની અંદર જેની અંદર તે નેકલેસ ચોરે છે. હવે જોઈશું આગળના યુનિટમાં બીજા કયા કયા પ્રકારની તે ચોરી કરે છે તે. Then let's start. From expensive antique to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શું કીધું કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક વસ્તુ જે યુનિક હોય જૂની અને ઓલ્ડ એન્ડ યુનિક બરાબર એવી મોંઘી એન્ટિક વસ્તુઓથી લઈને ઘરેણાઓ સુધી મોંઘા ઘરેણાઓ સુધી અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો એટલે જે ડાયમંડ કહી શકાય રૂબી કહી શકાય બરાબર તો એ બધા કિંમતી પથ્થરો સુધી એટલે કે દરેક કિંમતી પથ્થરો સુધી ધી શોપલિફ્ટિંગ એટલે શોપમાંથી ચોરી કરવાનું જે છે કે શોપમાંથી વસ્તુઓ લઈ લેવાનું તે એને કીધું છે શોપલિફ્ટિંગ. વેન્ટ ઓન નો મતલબ થશે કન્ટિન્યુ એનું ભૂતકાળનું રૂપ કન્ટિન્યુડ બરાબર કે ચાલુ રહ્યું આ શોપલિફ્ટિંગ ચાલુ રહ્યું ફોર સમ ડેઝ થોડા દિવસો સુધી વિધાઉટ એટલે વગર એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નિશન એની ટ્રેસ એટલે કોઈ પણ નિશાની કે ચિંતાની અથવા તો રેકોગ્નિશન એટલે કે ઓળખાણની કે કોઈ ઓળખી ગયું હશે તેની એક પણ નિશાની વગર ચિંતાની કે ઓળખાણની એક પણ નિશાની વગર થોડા દિવસો સુધી આ શોપલિફ્ટિંગ ચાલુ રહ્યું ઇન ધી બિગિનિંગ એટલે કે શરૂઆતમાં. એટલે એવું કહે છે કે શરૂઆતમાં જે શોપલિફ્ટિંગ છે એ ચાલુ રહે છે કોઈ પણ પ્રકારનું ચિંતાનું કારણ બન્યા વગર કોઈ પણ પ્રકારની ઓળખાણ વગર એટલે કે કોઈ એને ઓળખી શકતું નથી કોઈને પકડી શકતું નથી કોઈના ધ્યાનમાં તે લોકો હોતા નથી એટલે થોડા દિવસો સુધી આ બધી વસ્તુ જે એન્ટિક વસ્તુઓ છે ઘરેણાઓ છે પ્રિશિયસ સ્ટોન્સ છે એ બધું ચોરી કરવાનું ચાલુ રહે છે. પરંતુ ધી કન્ફ્યુઝડ રિએક્શન્સ પરંતુ જે કન્ફ્યુઝ થઈ ગયેલા જે રિએક્શન્સ એટલે હાવભાવ છે ગૂંચવાઈ ગયેલા એટલા માટે શું થઈ રહ્યું છે કોઈને ખબર નથી પડતી પઝલ્ડ છે બધા કન્ફ્યુઝ થઈ ગયા છે. The confused reaction of shop owners gradually become
લાઉડર. પરંતુ જે શોપ ઓનર્સ છે દુકાનના માલિકો, એના જે કન્ફ્યુઝ થયેલા રિએક્શન્સ છે, હાવભાવ છે, ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે. બીકેમ લાઉડર, આમ લાઉડર એટલે આમ જોરથી થઈ જવું અવાજની બાબતમાં, પણ એ અવાજ તો છે નહીં. કન્ફ્યુઝ થઈ ગયેલા રિએક્શન છે, હાવભાવ છે, એટલે એવું સમજવાનું કે બીકેમ લાઉડર એટલે વધી જવું. કે પરંતુ આ જે શોપ ઓનર્સ છે, દુકાનના માલિકો છે, એ લોકોના જે કન્ફ્યુઝ થયેલા રિએક્શન્સ છે એ ધીમે ધીમે વધી ગયા. બીકેમ લાઉડર. Unaware Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. કે અનઅવેર એટલે અજાણ, જેને વસ્તુની ખબર જ નથી કે ધીમે ધીમે આ જે કન્ફ્યુઝ રિએક્શન છે ઓનર્સના એ વધતા જાય છે. કે અજાણ પ્રેમ ચોપરા છે વેન્ટ ઓન એટલે હમણાં જે વર્ડ આવ્યો હતો અહીંયા કન્ટિન્યુ ચાલુ રાખવું, કે પ્રેમ ચોપરાએ ચાલુ રાખ્યું. શું ચાલુ રાખ્યું? વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. સ્પ્રી એટલે કે તેને જે રમૂજ થાય છે, બરાબર છે, ચોરી કરવાની, એ મોજ મસ્તી જે થાય છે, એને ટૂંકમાં એને મસ્તી લાગે છે, બીજા લોકો માટે ખરાબ બાબત છે, એટલે તે તેની શોપ લિફ્ટિંગ સ્પ્રી ચાલુ રાખે છે. એનું બીજાને હેરાનગતિ કરવાનું કાર્ય શોપ લિફ્ટિંગ દ્વારા ચાલુ રાખે છે. અનટિલ કે ત્યાં સુધી, જ્યાં સુધી, બરાબર, અનટિલ એટલે ત્યાં સુધી, જ્યાં સુધી, કે આ કામ ચાલુ રહે છે. ક્યાર સુધી રહે છે? તો કે અનટિલ ત્યાં સુધી યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફ્રૂટ વેન્ડર એટલે જે ફ્રૂટ વેચનાર ફેરીઓ હોય, જે કાર્ટ ઉપર લારી પર ફ્રૂટ વેચતો હોય તે, કે ફ્રૂટ વેન્ડર નોટિસ, કે તેણે નોંધ્યું અથવા તો તે જોયું. એટલે આ વખતે આ જે યંગ ફ્રૂટ વેન્ડર છે જોઈ ગયો છે. કે શું જોઈ ગયો? એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. બરાબર, એક્સપેન્સિવ એટલે મોંઘું. બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષનું ઝુમખું, એને બંચ કહેવાય. બરાબર, અફઘાની ગ્રેપ્સ નો બંચ એટલે કે અફઘાની જે દ્રાક્ષ છે તેનો બંચને અદ્રશ્ય થતા જોઈ ગયો, ગાયબ થતા જોઈ ગયો. ઇનસાઇડ ધી મેટાલિક બ્લુ રોબોટ. શેમાં ગાયબ થતા જોઈ ગયો? મેટાલિક બ્લુ રોબોટની અંદર. પેલો જે અફઘાની ગ્રેપ્સ છે એ ગાયબ થતા જોઈ ગયો. એટલે કે જે રીતે પેલો નેકલેસ આ રોબોટની અંદર જતો રહ્યો હતો, એવી રીતે અફઘાની ગ્રેપ્સનું જે ઝુમખું છે, મોંઘી દ્રાક્ષ આવતી હોય, એનું જે ઝુમખું છે એ રોબોટની અંદર જતા તે જોઈ ગયો. બરાબર, તો અહીંયા શું કીધું કે ધીમે ધીમે હવે કન્ફ્યુઝ રિએક્શન બધા વેન્ડર્સના, જે શોપકીપર્સના વધતા જાય છે, પણ પેલાનું કામ તો ચાલુ જ રહે છે પ્રેમ ચોપરાનું. તો કે ક્યાર સુધી ચાલુ રહે છે? કે અનટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ, એક યુવાન ફ્રૂટ વેન્ડરે ધ્યાન આપ્યું કે અથવા જોયું. શું જોયું? તો કે એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, કે મોંઘું જે અફઘાની દ્રાક્ષનું જે ઝુમખું છે, બંચ એટલે ઝુમખું, ડિસઅપેરિંગ ઇનસાઇડ ધી મેટાલિક બ્લુ રોબોટ. મેટાલિક બ્લુ રોબોટમાં અદ્રશ્ય થતા જોઈ ગયું. ત્યાર સુધી તેનું આ સોફ્ટ લિફ્ટિંગનું સ્પ્રી ચાલુ રહ્યું. ધી ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. કે આ જે ઘટના બની એ ધીમે ધીમે ઓલ ઓવરમાં, આમ તો રિલેટેડ એટલે લાગતું વળગતું થાય, પણ અહીંયા એવું સમજવાનું છે કે આજુબાજુમાં ફેલાઈ ગયા. તો બધાને લાગુ તો પડતી જ હતી. બરોબર, ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, આજુબાજુમાં એ ઘટના ફેલાઈ ગઈ. એન્ડ અને નો સુનર નો મતલબ થાય જેવું કે તરત જ. No sooner had they heard than some shopkeepers recalled
the presence of a metallic blue robot in their shops before their valuables were missing. કે no sooner had they heard, કે જેવું તે લોકોએ સાંભળ્યું, શું સાંભળ્યું? અફઘાની ગ્રેપ્સ વિશે જે રોબોટ ચોરી કરે છે તે, બરોબર, કે ચોરી કરી અફઘાની ગ્રેપ્સની, તો પેલા જે ફ્રૂટ વેન્ડર હતો તેણે બધાને જાણ તો કરી દેશે. તો જેવું તે લોકોએ સાંભળ્યું, નો સુનર નો મતલબ શું થશે? જેવું કે તરત જ, એટલે નો સુનર હેડ દે હર્ડ, અને જેવું તે લોકોએ સાંભળ્યું, તે લોકોએ એટલે કે શોપકીપરે સાંભળ્યું એમ, કે તરત જ જેવું તે લોકોએ સાંભળ્યું કે તરત જ સમ શોપકીપર્સ, કેટલાક શોપકીપર્સને રિકોર્ડલી યાદ આવ્યું, કે જેવું તેણે સાંભળ્યું ને આ અફઘાની ગ્રેપ્સ ચોરી કરે છે આ બ્લુ કલરનો રોબોટ, એવું તો તરત જ બધા શોપકીપરને યાદ આવ્યું. શું યાદ આવ્યું? ધી પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ, કે મેટાલિક બ્લુ રોબોટની હાજરી યાદ આવી, કે એક મેટાલિક બ્લુ રોબોટ હાજર હતો ઇન ધેર શોપ્સ, તેઓની દુકાનમાં, બરોબર, તેઓની દુકાનમાં આ જે શોપકીપર છે એ લોકોને યાદ આવ્યું કે તેઓની દુકાનમાં છે મેટાલિક બ્લુ રોબોટ હાજર હતો, બિફોર પહેલા, ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, કે તેઓની કિંમતી વસ્તુઓ મિસ થઈ ગઈ, ચોરાઈ ગઈ, એ પહેલા એક બ્લુ રોબોટ છે તેઓની દુકાનની અંદર, તેઓના શોપની અંદર હાજર હતો, તેવું તે લોકોને યાદ આવ્યું. બરાબર, કે જેવો આ ઇન્સિડન્ટ સાંભળે છે બધાને યાદ આવ્યું, બધા શોપકીપરને, કે હા એક બ્લુ કલરનો રોબોટ ત્યાં પ્રેઝન્ટ હતો, એક હાજર હતો, બરાબર, જ્યારે તેઓની શોપની અંદર આ વસ્તુ મિસિંગ હતી, તે મિસ ટૂંકમાં ચોરાઈ ગઈ ત્યારે. ધીસ ઇન્ફોર્મેશન, આ જે ઇન્ફોર્મેશન છે, reached the police headquarters in no time, કે આ ઇન્ફોર્મેશન રીચ એટલે પહોંચી, ધી પોલીસ હેડક્વાર્ટર્સ, કે પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી, ઇન નો ટાઈમ, ઇન નો ટાઈમ એટલે એનો મતલબ એવો થાય ખૂબ જ ઝડપથી, વેરી ફાસ્ટ, બરોબર, અને આ ઇન્ફોર્મેશન ખૂબ જ ઝડપથી પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. એટલે હવે આ બધી જે ચોરી થાય છે એ પ્રેમ ચોપરા દ્વારા કરાવવામાં આવતી હતી પેલા બ્લુ રોબોટ પાસે, બરાબર, પ્રેમ ચોપરા પાસે, પ્રેમ ચોપરા રામસિંહ પાસે જે ચોરી કરાવતો હતો તે. હવે બધા લોકોને જાણ થઈ ગઈ છે, એટલે આ ઇન્ફોર્મેશન છે પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ, એટલે પોલીસને જાણ કરવામાં આવી કે આ રીતે એક રોબોટ છે જે ચોરી કરે છે. તો હવે શું થયું કે વન ડે, એક દિવસ, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ, કે પ્રેમ ચોપરાએ રામસિંહને માર્ગદર્શન આપ્યું, ટુ ઝવેરી બ્રધર્સ, કોનું માર્ગદર્શન આપ્યું? ઝવેરી બ્રધર્સનું, ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ્સ, જેમ્સ એટલે રત્ન થાય, નંગ, કિંમતી રત્નો, એટલે હીરાઓ કહી શકાય, હીરાઓ પણ કહી શકાય એમ, ડાયમંડ, ડાયમંડ, રૂબી, એ બધા જે કિંમતી પથ્થરો હોય ને એને જેમ્સ કહી શકાય, રત્નો એમ. તો એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહને માર્ગદર્શન આપ્યું, અથવા તો ગાઈડ, એટલે તેને માર્ગદર્શન આપતો હતો કે શું કરવાનું છે શું નહીં, ટુ ઝવેરી બ્રધર્સનું, ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ્સ, કે કિંમતી પથ્થરો, આ જે કિંમતી રત્નો છે તે ચોરવા માટે ઝવેરી બ્રધર્સ માટે માર્ગદર્શન આપ્યું, કે તારે ત્યાં જવાનું છે અને ચોરવાનું છે. ધી પોલીસ વોઝ વેઇટિંગ, કે પોલીસ રાહ જોઈ રહી હતી, ઇન રેડીનેસ, and the computerized cameras capable of split-second recording clicked him in the act, કે પોલીસ તેની રાહ જોઈ રહી હતી, રેડીનેસ એટલે કે પૂરેપૂરી તૈયારીમાં, બરાબર, તૈયારીમાં તેની રાહ જોઈ રહી હતી, અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા, અને તે જે કોમ્પ્યુટર સંચાલિત જે કેમેરાઓ છે, કેપેબલ, જે સક્ષમ છે, ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ,
સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે કે સેકન્ડના પણ અમુક ભાગનું જે રેકોર્ડિંગ કરવા માટે સક્ષમ છે તેવા કેમેરાઓ ક્લિક્ડ હિમ એટલે તેનો ફોટો પાડી લીધો. ઇન ધી એક્ટ એટલે રંગે હાથ તેનો ફોટો પાડી લીધો, કે ચોરી કરતા તેને ફોટો પાડી લીધો. બરોબર, કે પોલીસ છે તે પૂરી તૈયારીમાં તેની રાહ જોઈ રહી હતી અને આ જે કોમ્પ્યુટરાઇઝ કેમેરા છે ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ કે જે સક્ષમ છે સેકન્ડના પણ અમુક ભાગનું રેકોર્ડ કરવા માટે તેણે ક્લિક કરી લીધો એટલે કે ફોટો પાડી લીધો. ઇન ધી એક્ટ એટલે ચોરી કરતા એમ. બરાબર, કે રામસિંહ જયારે ચોરી કરતો હોય છે ત્યારે તેના ફોટો પાડી લે છે કેમેરાની અંદર. રામસિંહ રોબોટ વોઝ કોટ, કે રામસિંહ રોબોટ વોઝ કોટ એટલે રામસિંહ રોબોટ પકડાઈ ગયો. બટ પરંતુ પ્રેમ ચોપરા ફ્લેડ, પરંતુ પ્રેમ ચોપરા ફ્લેડ એ ફ્લી નું ભૂતકાળનું રૂપ છે ફ્લેડ. FLEE ફ્લી એટલે ભાગી જવું થાય, મુશ્કેલી પડે અને ત્યાંથી છટકી જવું, નાસી જવું, ભાગી જવું. બરાબર, એનું ભૂતકાળનું રૂપ છે ફ્લેડ. પ્રેમ ચોપરા ફ્લેડ as soon as he saw through the binoculars, કે જેવું as soon as એટલે જેવું કે તરત જ, કે જેવું તેને જોયું થ્રુ ધી બાયનોક્યુલર્સ એટલે દૂરબીન થાય, કે જેવું તેને દૂરબીનમાંથી જોયું કે રામસિંહ રોબોટ વોઝ કોટ, કે રામસિંહ રોબોટ પકડાઈ ગયો છે, તરત જ ભાગી ગયો. બરાબર, એટલે પોતે દૂરબીન ની અંદર જોતો હોય છે જે રામસિંહ કામ કરતો હોય છે, ચોરી કરવા જતો હોય છે તે. તો પ્રેમ ચોપરા જેવું તેના દૂરબીન માંથી જોવે છે કે આ રામસિંહ છે પકડાઈ ગયો, તો ત્યાંથી તે ભાગી ગયો. ટુ પર્સન્સ બે વ્યક્તિઓ નોટ ડાઉન, નોટિંગ ડાઉન નું નોટ ડાઉન નું આઈએનજી વાળું રૂપ નોટિંગ ડાઉન છે, નોંધવું. રામસિંહ લાયસન્સ નંબર, કે રામસિંહ ના જે લાયસન્સ નંબર છે એ નોંધે છે પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, જે તેના ગળા ઉપર લખેલા છે. બરોબર, કે એના લાયસન્સ નંબર, જેમ આપણે બાઇક કારમાં લાયસન્સ નંબર હોય કે આ નંબરની જે ગાડી છે એ ગાડી કે કાર ટુ વ્હીલ છે આ પર્સનની જ છે, એવી રીતે આ રોબોટ ઉપર લાયસન્સ નંબર લખેલા છે, જેના આધારે ખ્યાલ આવે કે આ જે રોબોટ છે એનો માલિક કોણ છે. એટલે બે વ્યક્તિઓ છે એ રામસિંહ ના ગળા ઉપર જે લાયસન્સ નંબર છે એ નોટ ડાઉન કરે છે. બરોબર, તો અહીંયા જે ઝવેરી બ્રધર્સ માં ચોરી કરવા જયારે પ્રેમ ચોપરા રામસિંહ ને મોકલે છે ત્યારે રામસિંહ પકડાઈ જાય છે અને પ્રેમ ચોપરા છે એ ત્યાંથી ભાગી જાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપરાને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યા. ફ્રોમ હિઝ હોમ, તેના ઘરેથી જ. એઝ ધી ઓનર ઓફ રામસી 070 ધી થીફ, કે રામસિંહ 007 છે, રામસિંહ 070 એના માલિક તરીકે, રામસિંહ 070 થીફ કીધું છે એટલે ચોર એમ, કે આ રામસિંહ જે ચોર છે એના માલિક તરીકે કોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા? પ્રેમ ચોપરાને. કેમ? કારણ કે આપણે શરૂઆતમાં 3 રૂલ્સ જોયા હતા, 3 રૂલ. કે ફર્સ્ટ રૂલ એવો હતો કે ધી રોબોટ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ છે તેની માસ્ટર, તેના માલિક જે હોય તેની આજ્ઞાનું પાલન કરે છે. બરોબર, તો માલિકની આજ્ઞાનું પાલન કરે તેનો મતલબ એવો, જો રામસિંહ અહીંયા ચોરી કરવા આવ્યો છે તેનો મતલબ એને કમાન્ડ કોના દ્વારા આપવામાં આવેલો હોવો જોઈએ? પ્રેમ ચોપરા દ્વારા આપવામાં આવેલો હોવો જોઈએ. એટલે લાયસન્સ ના આધારે ખબર પડી જાય છે કે આ જે રોબોટ છે એના માલિક પ્રેમ ચોપરા છે. એટલે આવી રીતે તેને ત્યાંથી પકડવામાં આવે છે. એટલે હવે જે પ્રેમ ચોપરા છે એ પણ અરેસ્ટ થઈ જાય છે.
soon after his arrest, એટલે soon after એટલે થોડા સમયમાં જ after his arrest કે તે અરેસ્ટ થઈ જાય છે એના થોડા સમય પછી જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ, પ્રેમ ચોપરાને છોડી મૂકવામાં આવે છે ઓન બેલ. બેલ એટલે જમાનત પર, કે કોઈ વેલ નોન વ્યક્તિની ગેરંટી ઉપર કોઈ કેદીને અમુક સમય માટે છોડી મૂકવામાં આવે ને કહેવાય બેલ પર છોડવું, એટલે કે જમાનત પર છોડવું એમ. રિલીઝ એટલે છોડી મૂકવું એમ. અન્ટિલ જ્યાં સુધી ત્યાં સુધી ધ કોર્ટ હિયરિંગ, કે કોર્ટની અંદર તેની સુનાવણી ચાલે, એનો જે કેસ છે એની સુનાવણી થાય ત્યાર સુધી, એટલે અન્ટિલ ધી કોર્ટ હિયરિંગ એવું કીધું છે. બરાબર, કે કોર્ટમાં તેની હિયરિંગ થાય ત્યાં સુધી પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેલ, કે પ્રેમ ચોપરાને જામીન પર છોડી મૂકવામાં આવ્યા. None of the stolen articles, stolen articles એટલે કે ચોરી થયેલ વસ્તુઓ, એમાં none of the stolen articles એટલે કે ચોરાયેલી વસ્તુમાંથી એક પણ નહીં એમ. were recovered, recovered એટલે ફરી મેળવવામાં આવવું, from his house, કે તેના ઘરેથી જે ચોરાયેલ આર્ટિકલ્સ છે તેમાંથી, બરાબર, એક પણ વસ્તુઓ મળતી નથી, કે none of the stolen articles were recovered from his house, કે તેના ઘરેથી એક પણ વસ્તુ મળતી નથી. એટલે હવે અહીંયા પ્રેમ ચોપરા છે અને બેલ પર એટલે જામીન ઉપર છોડવામાં આવે છે અને પોલીસ દ્વારા તેના ઘરની તપાસ કરવામાં આવે છે, તો તેના ઘરમાંથી જેટલી પણ ચોરાયેલી વસ્તુઓ છે તેમાંથી એક પણ વસ્તુ મળતી નથી. He had cleverly disposed, cleverly એટલે ખૂબ જ ચતુરાઈથી સમજથી, ડિસ્પોઝ એટલે નિકાલ કરી દેવો, dispose them off through his gang, through એટલે દ્વારા, his gang કે તેની જે ટીમ હોય, તેની જે ગેંગ હોય, એ ગેંગના લોકો દ્વારા ખૂબ જ ક્લેવરલી, ખૂબ જ સમજપૂર્વક એ બધી વસ્તુનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. બરાબર, ટૂંકમાં જેટલી પણ વસ્તુઓ ચોરાયેલી વસ્તુઓ છે બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તેને છુપાવી દેવામાં આવી છે. In the court, કોર્ટમાં, he denied all the charges, ડિનાઇડ એટલે નકારી દેવું, ના પાડી દેવી, રિફ્યુઝ કરી દેવું, સિમિલર વર્ડમાં આપણે રિફ્યુઝ કહી શકાય, અથવા તો સે નો, ના કહેવી. બરાબર, in the court he denied all the charges, કે કોર્ટની અંદર તેની ઉપર લાગેલા બધા જ ચાર્જીસ, બધા જ આરોપો છે એ ડિનાય કરી દે છે, ના કહી દે છે, કે આમાંથી કોઈ પણ ચાર્જીસ મારા છે નહીં, એવું ના કહી દે છે. બરાબર, એટલે કે તેના ઘરમાંથી આ બધી વસ્તુ તેણે નિકાલ તો કરી દીધો છે, કોર્ટની અંદર ના કહી દે છે કે મને ખ્યાલ જ નથી એમ. someone else, બીજા કોઈ વ્યક્તિએ, seems to have tampered with Ramsey 070's program, કે બીજા કોઈ વ્યક્તિએ ટેમ્પર્ડ એટલે કે છેડછાડ કરી હશે with Ramsey 070's program, કે બીજા કોઈ વ્યક્તિએ રામસી 070 ના પ્રોગ્રામમાં છેડછાડ કરી હશે એમ. એટલે કે મેં ઓર્ડર નથી આપ્યા, બીજા કોઈ પ્રોગ્રામમાં છેડછાડ કરીને તેણે ઓર્ડર આપ્યા હશે રામસીને ચોરી કરવા માટેના, એટલે હું તો ગુનેગાર છું જ નહીં. બરાબર, the police found me at home, ફાઉન્ડ મી એટલે મળવું એમ, એટ હોમ કે હું તો પોલીસને ઘરેથી મળ્યો હતો, તો પોલીસે તો મને ઘરેથી મેળવ્યો હતો, હું તો ઘર પર હતો. એટલે બીજા કોઈ, someone else seems to have tampered with Ramsey 070, તો કે બીજા કોઈએ આ રામસીના પ્રોગ્રામ સાથે છેડછાડ કરી હશે. બરાબર, હું તો ઘરે હતો, એટલે હું આ ગિલ્ટી કે આરોપી છું નહીં, અથવા તો મને બાબતની કોઈ ખ્યાલ છે
નહીં. કાઉન્સલ ગોયલ, આ જે કાઉન્સલ એટલે વકીલ છે, ગોયલ એનું નામ છે. ક્લિયર્ડ હિઝ થ્રોટ, ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે આમ ખોખારો ખાય છે, જે ગળાનો ભાગ સાફ કરે છે. એન્ડ reached closer to the judge, reached એટલે પહોંચે છે, closer એટલે નજીક, to the judge એટલે જજની નજીક પહોંચે છે. અને કહે છે, considering Mr. Prem Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsey robot. કે કાઉન્સિલ ગોયલ શું કહે છે? કન્સિડરિંગ, કન્સિડરિંગ એટલે ધ્યાનમાં રાખીને, નજરમાં રાખીને, મિસ્ટર પ્રેમ ચોપરા's એક્સપ્લેનેશન, કે મિસ્ટર પ્રેમ ચોપરાની જે રજૂઆતો છે કે મેં ચોરી નથી કરી, હું તો ઘર પર હતો ને, એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને, અને ધી હેપનિંગ્સ અને જે ઘટનાઓ બની છે ઓફ ધી લાસ્ટ ફ્યુ ડેઝ, કે છેલ્લા દિવસોમાં જે ઘટનાઓ બની છે, જ્યારે સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ, કે ઘણા બધા જ્વેલર્સ છે અને ક્યુરિયો ડીલર્સ, ક્યુરિયો ડીલર્સ એટલે નાની પણ કિંમતી વસ્તુ વેચનાર લોકો, બરોબર. ક્યુરિયો એટલે નાની પણ કિંમતી વસ્તુ, એમ કે એવા જે લોકો છે, હેવ બીન અફેક્ટેડ, તે લોકોને અસર થઈ છે, તે લોકોને હાનિ થઈ છે, એમ કે મિસ્ટર પ્રેમ ચોપરાની એક્સપ્લેનેશનને ધ્યાનમાં રાખીને, અને હેપનિંગ ઓફ ધી લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા દિવસોમાં ઘટનાઓ બની છે કે જ્યારે આ જ્વેલર્સ અને ક્યુરિયો ડીલર્સને અસર થઈ છે, હાનિ થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ, કે હવે તે મહત્વનું લાગે છે, ટુ નો ધી વર્કિંગ ઓફ રામસી રોબોટ, કે હવે રામસી રોબોટનું કામકાજ જે છે એ જાણવું જરૂરી બની જાય છે, કે કઈ રીતે તે કામ કરે છે. તો આઈ રિક્વેસ્ટ રામસી રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધી કોર્ટ, કે હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ, કે રામસી રોબોટને બોલાવવામાં આવે, ઇન ધી કોર્ટ એટલે કે કોર્ટની અંદર બોલાવવામાં આવે. એટલે હવે કાઉન્સિલ ગોયલ રિક્વેસ્ટ કરે છે કે હવે આ પ્રેમ ચોપરાની રજૂઆતોને ધ્યાનમાં રાખીએ, અને લાસ્ટ જે દિવસોમાં ઘટનાઓ બની છે, જ્યારે આ ક્યુરિયો ડીલર્સ, જ્વેલર્સને ઘણાને નુકસાન થયું છે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો હવે મહત્વનું લાગે છે કે રામસી રોબોટને કેવી રીતે કામ કરે છે એ બાબતે પૂછવામાં આવે, એટલે તેના દ્વારા જણાવવામાં આવે. એટલે હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. Robot goes to court were the headline in the next day's papers. Robot goes to court, કે રોબોટ કોર્ટમાં જાય છે, were the headlines, હેડલાઇન્સ હતી, in the next day's newspaper એટલે બીજા દિવસના પેપરમાં. કે હવે ન્યૂઝપેપરમાં પણ હેડલાઇન આવી ગઈ કે રોબોટ ગોઝ ટુ કોર્ટ, કે રોબોટ હવે કોર્ટમાં જાય છે. એટલે તે જોવા માટે પણ ઘણા બધા લોકો ભેગા થાય છે, અને હવે એ રોબોટ કોર્ટમાં જાય છે પછી કઈ રીતે પોતાની રજૂઆતને સામે મૂકે છે, અને કઈ રીતે પ્રેમ ચોપરાને ગિલ્ટી કે ગુનેગાર સાબિત કરવામાં આવે છે, એ બાબતે આપણે જોવાનું થશે, જે જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને લાઈક બટન પણ પ્રેસ કરી આપજો, અને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. થેન્ક યુ.